વાગરાના મુસ્લિમ સમુદાય દ્વારા વાગરા મામલતદારને ખ્વાજા મોઇનુદ્દીન અજમેર દરગાહને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અજમેર દરગાહ વિવાદ સંદર્ભે 1991 પ્લેસ ઓફ વર્શિપ એક્ટ અંતર્ગત ન્યાય સંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા હસ્તક્ષેપની માંગ કરવામાં આવી. વાગરા તાલુકામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વાગરા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ખ્વાજા ગરીબ નવાઝ દરગાહના સર્વેના મુદ્દે ન્યાય સંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા ભારતના વડાપ્રધાનને હસ્તક્ષેપ કરવાની માંગ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી. તાલુકાભરના મુસ્લિમ સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તાજેતરમાં બહુ ચર્ચામાં આવેલ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી રહેમતુલ્લાહ અલૈહીની દરગાહ પર સર્વેના પ્રસ્તાવ અંગે મુસ્લિમ સમુદાયની લાગણીઓ વ્યક્ત કરવા માટે વાગરા તાલુકાના સમસ્ત મુસ્લિમ સમુદાય તરફથી શુક્રવારની જુમ્માની નમાઝ બાદ વાગરા ડેપો સર્કલ ખાતે એકત્રિત થયા હતા. સર્કલથી મામલતદાર કચેરી સુધી શાંતિપૂર્ણ રીતે રેલી કાઢી હતી અને જ્યાં વાગરા મામલતદારને સમાજના અગ્રણીઓ આવેદન પાઠવી તેમની માંગ વડાપ્રધાન સુધી પહોંચાડવામાં અરજ કરી હતી. આવેદનમાં મુસ્લિમ બિરાદરોએ શાંતિપ્રિય રીતે દેશના વડાપ્રધાનને વિનંતી પત્ર મારફતે અજમેર દરગાહ વિવાદમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. આ પ્રસંગે મુસ્લિમ અગ્રણીઓ પટેલ ઇમ્તિયાઝ, સદ્દામ મામુ, કાસમ બાવા, રાજ મુસ્તાક દલાલ, ઝાકિર મુનશી, સાજિદ રાજ, સિકંદર ભટ્ટી સહિતના અગ્રણીઓને બહોળા પ્રમાણમાં મુસ્લિમ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં અજમેર શરીફ દરગાહનો જે બિનજરૂરી જે વિવાદ ઊભો કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં વાગરા બસ ડેપો સર્કલથી મામલતદાર કચેરી સુધી એક રેલીનું આવેદન કરવામાં આવેલું હતું. એ સફળતાપૂર્વક અમે અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવેલ છે અને એનો વિષય એવો છે કે ખ્વાજા ગરીબ નવાઝ રહેમતુલ્લાહ તાલા અલૈની દરગાહ જે 800 વર્ષ જૂની છે, એટલે મોગલ કાલથી પણ 300-400 વર્ષ પહેલાની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે. આવી પવિત્ર દરગાહને એક વિવાદમાં લઈ જઈને જે વિષ્ણુ ગુપ્તા નામ જે હિન્દુ સેનાના અધ્યક્ષ છે એમને બિનજરૂરી અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે. તે તદ્દન ખોટી છે અને દેશની અખંડિતતા, ભાઈચારાને તોડવાની અને નફરત ફેલાવવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવતરું છે. તે એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદથી સુખદ કોઈ પરિણામ લાવે એવી મારી માંગણી છે. બીજું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે 1991નો કાયદો છે કે તમામ ધર્મ સ્થળ જે છે એ સ્થિતિમાં રાખવા, એની સાથે કોઈ છેડછાડ કરવાની એનું પણ ઉલ્લંઘન છે. એટલે ફરીથી વડાપ્રધાનશ્રીને અને સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરીએ છીએ કે આની અંદર ઇન્ટરફિયર કરે અને આનું સુખદ પરિણામ આવે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને, આવા વિવાદ ના બને એવી અમારી માંગણી છે. રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, એબીસી ન્યૂઝ ભરૂચ.